સૌને નમસ્કાર। હું પ્રજાપતિ નિકુલ કુમાર નાનાભાઈ આરકાટી કેન્દ્રમાં પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષય ભણાવું છું। આજનું મારું ઇનોવેશન છે રમતા રમતા શીખીએ। આ ઇનોવેશનની કેટેગરી છે કે આપણે વિષય વસ્તુને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં કઈ રીતે સમાવેશ કરી શકાય, બરાબર। તો આ પ્રયોગ મેં વ્યક્તિગત રીતે કરેલો છે અને બાળકોને સમૂહમાં બેસાડીને શીખવેલ છે। ધોરણ 7 અને 8ના બાળકોને ભારતીય બંધારણ જે અઘરો લગતો મુદ્દો હતો એને મેં સાપસીડી બનાવી એ બાળકોને સરળ રીતે શીખી શકાય એવો પ્રયત્ન કરેલો છે અને મને આ સાપસીડી રમત દ્વારા સારું પરિણામ પણ મળેલ છે। સાપસીડીનું બનાવવાથી મને જે ફાયદો થયો છે કે બાળકો એકબીજાને સરળતાથી પ્રશ્નો પૂછી શક્યા અને જવાબ પણ આપે। તો રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરશે? જવાબ આવે રાજ્ય સરકાર। એ જ રીતે આપણે અહીં જઈશું સરકારના 3 અંગો। તો સરકારના 3 અંગો કયા કયા? તો સરકારના 3 અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। અને આપણને ખબર છે કે ધારાસભા શું કામ કરશે? કાયદા ઘડવાનું। એ જ રીતે કારોબારી કાયદાઓનો અમલ કરાવે। એ જ રીતે ન્યાયતંત્ર કાયદાઓનો જે અમલ ના કરતો હોય તેને સજા આપવાનું કામ કરે છે। પછી એ જ રીતે આપણે આગળ જઈશું તો ધારાસભા કાયદા કરે છે। અહીં આવશે ભારતનો નાગરિક। ભારતનો નાગરિક એટલે આપણા દેશમાં આપણે એમએલએ બનવું હોય, બરાબર, અથવા સરપંચ બનવું હોય તો આપણે શું હોવું જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ। એ રીતે આગળ જઈશું તો ધારાસભાનું બીજું નામ। તો ધારાસભાનું બીજું નામ શું હોય? પેલા પડ્યા એ વિધાનસભા 5 વર્ષની મુદત। તો વિધાનસભાના સભ્યોની મુદત કેટલી વર્ષની હોય? 5 વર્ષની। કેટલા વર્ષની હોય? 5। અને દર 5 વર્ષે બધા સભ્યો છૂટા થઈ જાય છે એટલે વિધાનસભા વિસર્જન પામે છે। ચાલો નીતિક્ષાબેનનો વારો આવ્યો। કેટલા પડ્યા? 5। 1 2 3 4 5 એ પણ વિધાનસભાના 5 વર્ષની મુદતમાં આવ્યા, બરાબર। ચાલો 3 1 2 3 શું આવ્યું? વિધાનસભા। વિધાનસભા ક્યાં આવી? વિધાનસભા ક્યાં આવી? કઈ જગ્યાએ? ગાંધીનગરમાં આવી। એમ આમ કહે કોણ વાળો સોનો? 4 1 2 3 4 વિધાનસભા બધા ભેગા થઈ ગયા આપણા બધા। 2 કેટલા પડ્યા? 1 2 ગુજરાતની વિધાનસભા ક્યાં આવી? ગાંધીનગર। એ બહુ વિધાનસભાનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ। ચલો હું વિધાનસભામાં પહોંચી ગયો। એ 3 1 2 3 તો ચલો 7 ગણી ગયો। સરકારની સભ્ય બનાવવાની લાયકાત। તો વિધાનસભાના સભ્ય બનાવવાની લાયકાત। તો જો વિધાનસભાના સભ્ય બનવું હોય ને આપણે તો વ્યક્તિ નાદાર ના હોવો જોઈએ, અસ્થિર મગજનું ના હોવો જોઈએ, કે સજા કે ગુનેગાર હોવો જોઈએ નહીં, તો જ વિધાનસભાનો સભ્ય બને છે, બરાબર। 1 ધારાસભાનું બીજું નામ વિધાનસભા છે। ધારાસભાનું બીજું નામ શું કહેવાય? વિધાનસભા। ચાલો 1 રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરશે? રાજ્ય સરકાર। રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરશે? રાજ્ય સરકાર। 3 1 2 3 ચાલો
અધ્યક્ષ મતદાનથી ચૂકવામાં આવે છે એટલે કે અપ્રત્યક્ષ મતદાનથી ચૂકવામાં આવે છે. તેથી રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહેવામાં આવે છે. રાજ્યસભામાં ગુજરાતની બેઠકો 11 હોય છે. રાજ્યસભાના સભ્યની લાયકાતો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે અસ્થિર મગજ, નાદાર અને ગુનેગાર હોવો જોઈએ નહીં. તે સરકારને પગારની કર્મચારી હોવો જોઈએ નહીં. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી. દર 2 વર્ષે તેનું સભ્યોની નિમણૂક થાય અને તેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભાના કાર્યો કાયદા ઘડવાનું અને સુધારવાનું અને રદ કરવાનું હોય છે. સરકારની કામગીરી વિશે ચર્ચા